રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આદેશના પગલે ભરૂચ સહિત જિલ્લાના તમામ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે। રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર દ્વારા જિલ્લામાં તમામ મદ્રેસાઓનો સર્વે હાથ ધરી વિવિધ માહિતી માંગવામાં આવે છે, જે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જુદી જુદી ટીમો બનાવી શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં સૂચવેલા જુદા જુદા 11 મુદ્દે સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ભરૂચના 22 સહિત જિલ્લાના 40 જેટલા મદ્રેસાઓની માહિતી એકત્રિત કરવામાં આવે છે। રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સર્વે કરવા સૂચના આપવામાં આવે છે। એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકોએ સામાન્ય શિક્ષણ લેવું આવશ્યક છે। આથી મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં એનો સર્વે કરવા સૂચન કરવામાં આવ્યું છે, જેથી જિલ્લાના તમામ મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આ સર્વેમાં શિક્ષકોનો કેટલો પગાર, સ્ટુડન્ટ્સ અન્ય સ્કૂલોમાં ભણે છે કે કેમ, બાળકોની ઉંમર સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે।